વ્લોગમાં હવે છે ને આજે આપણે પેલો છેલ્લે આપણે ઓફિસે વિડીયો બનાવ્યો તો વ્લોગ બનાવ્યો તો આજે પાછો નવો વ્લોગ ચાલુ કર્યો છે. નવો વ્લોગ આપણે ગીર સાસણ ગીરમાંથી ચાલુ કર્યો છે. ગીરમાં એક રિસોર્ટ છે વિલેજ ગીર વિલેજ રિસોર્ટ. ત્યાં અમે બધા આવ્યા છીએ પરિવાર સાથે. મારા મમ્મી પપ્પા છે, ભાઈ ભત્રીજો છે, અમે 4 જણા છીએ. એટલે બધા આવ્યા છીએ મજા કરીએ છીએ. આજ આખા દિવસની મજા જે છે એ આ વ્લોગમાં બતાવવાની છે. અને આ વ્લોગ એટલે જ બતાવવાનો છે કે તમે આ બધા અહીંયા આવો ને અમારા આમ સૌરાષ્ટ્રમાં. અહીંયા તો ગીરમાં એવી મજા છે, દેશી ખાવાનું, ઘી માખણ ને અત્યારે ઉનાળો હાલે એટલે રસ ને ભૂકા કાઢે એવી મજા આવવાની છે. બપોરે તમને રસના ને બધે વિડીયોમાં બતાવીશ કે કેવું ખાવાનું હોય છે, કેવી મજા કરવાની હોય છે, કેવો આમાં આંબાને સાયા બેઠું છું, હિંચકા ખાઉં છું, ઉપર ચીકુડી છે, આંબો છે, બહુ મજા આવે એવી જગ્યા છે. એટલે આવવા જેવું છે ખરું એકવાર. તમે ત્યાં આમ મસ્તીની ચા બનાવી તાજી હો ચૂલે બનાવીને આવી ગઈ છે. સુપર ચા છે મસ્તીની ગીરની આમ ઊભી ખડી સમજ જાય કે ને એવી ચા છે મસ્ત. લ્યો મજા. અમે અહીંયા કાલે આવ્યા છીએ, ગઈકાલે પણ વિડીયો આજથી ચાલુ કર્યો છે. એટલે એક દિવસ આમ આવશે, આપણે રોજ ન બનાવતા હોય ને એટલે ક્યારેક ક્યારેક બનાવીને એટલે થોડુંક ભૂલાઈ જાય. અને હજી શીખવાનું બહુ વાર શીખતા જાય છે. ધીમે ધીમે જેમ શીખતા જાઉં ને એમ મસ્તીના વિડીયો આવતા જાય. એટલે જોતા જજો, મજા આવશે તમને, મજા જ આવશે. ઘરે જાય ને એટલે આગળ ફૂલ ફેમિલી આમાં પડવાનું છે. નવા બહુ ખાલી છે આમ જોતા અહીંયા આપણે કાંઈ બેઠા બેઠા નતા હતા નીએ જ નથી ભરાણું. હવે અહીંયા ચાલુ થવાનું શું છે, જો અહીંયા કોઈ છે પાણી એટલું છે. મારી સાઈઝ નું છે. હું કયો પપ્પા તું પડી ગયો ને, તું નાતી હોય તો હાલે એવું છે. મારી સાઈઝ નું છે. પાણી બોરમાં જાય છે. હા બોરમાં હું બોરમાં આવે છે ને પૂરમાં જાય છે. બોરમાંથી આવે ને એટલે પીધા જેવું પાણી નથી પીવાનું બંધ થઈ ગયું. આપણે પીવું પપ્પા એમ નો પીવાય. પપ્પા એમ નો પીવાય. નીચે ખોબો ભરીને પી લીધું હોત તોય કઈ ખારું લાગે. મસ્ત પાણી છે. પીવાય ને પાણી હું કામ એમ નહીં, પણ નીચે કે ખોબો ભરીને પી લીધું હોત તોય હારે. હું વાંધો એમાં પીવું. પેલા નીચે બધા વીવડો કરતા ને એમ જ કરતા. વીવડો કેમ હોય ખબર છે? કેવો વીવડો છે ને નદી કિનારે છે ને ખાડો કરે એટલે એમાં નીચેથી પાણી આવે. હા, એ ચોખ્ખું પાણી આવે. એમાં પછી આમ ઊંધા માથે થઈને પીતા બધા. એવું? હા, ત્યાં કોઈ દેવું નહીં જોયું હોય ને આપણે ક્યારેક નીચે જાઉં તો મને બતાવે. જો હવે રિસોર્ટમાં ફર્સ્ટ ક્લાસ ખાટલા ઉપર પચ્ચા નાખીને ઉતાશે. અને રિસોર્ટ જો આ બાજુ આ બધું છે ને આમ જો આ બાજુ તમને ઓળખાણ કરાવી અમારે બા ને દાદા સાથે. એટલે મારા મમ્મી પપ્પા, જાનુના બા ને દાદા. તો ઓળખાણ આગળ કરાવી. હવે ઓળખાણ કરાવું મારા પપ્પા રે, જાનુબેન ના દાદા. મારા પપ્પા છે બિંદીભાઈ. હવે બીજા એના બાજુ વાઈફ એના વાઈફ બા કા અમારા બા એના વાઈફ ગાંડી ગાંડી ક્યાં ગાંડી મમ્મી ગાંડી કે દાદાનો વાઈફ. એને ડ્રેસ પહેર્યો છે, નકર ડ્રેસ પહેરતા નથી પણ આવ્યા છે રિસોર્ટમાં એટલે પહેર્યો છે. આજે એ કોનો છે ડ્રેસ? મમ્મીનો. નહીં કહેતી એ નો પહેરે એટલે એની પાસે હોય. બધા નાવા ગયા છે, હું હોતી જાઉં છું નાવા. અહીંયા બધા નાય છે એ આપણે જોઈ. બહુ મોટો સ્વિમિંગ પુલ છે, એ તો તમને મેં સવારે બતાવ્યો. છોકરા સાથે બા છે અને દાદા છે. ગુલાબને નાવું છે પણ એ દાદા નાઈ લે પછી થોડીક વાર પછી. ઓહો, અહીંયા તો બીજું પબ્લિક કઈ ઘણું છે. એટલા બધા નાય છે. જાનો ને બી અહીંયા નાય છે. કોઈ નથી. બા અહીંયા બેઠા છે. હા જાનો, હા જાનુ વારે ઓળખાણ કરવાનું બાકી હતી ને કરાવી દે. હો જાનુ બે હું તો છે ફર્સ્ટ ક્લાસ. હા સુપર. જો બહુ મજા આવે છે, શાનદાર, જબરદસ્ત. ફાઇનલી હું નાઈને બહાર નીકળી ગયો છું પણ છોકરાઓ જે નાય છે ને એના થોડાક શોટ લઈએ, મજા આવશે. એ બી જે પુલમાં ઠેકડા મારે છે ને જોવાની મજા આવે છે. બહુ મજા આવશે. હું છે ને ફોન રૂમમાં પડ્યો હતો એટલે ફોન લેવા ગયો હતો પાછો. ફોન લઈને આગળ જ્યાં જાઉં છું. આજે પબ્લિક ઘણું આવી ગયું છે, મજા આવે એવું છે. અને દર વખતે અમે અહીંયા આવીએ ને એટલું બધું પબ્લિક નથી હોતું. આ વખતે વધારે પબ્લિક છે એટલે થોડી ટ્રાફિક તો છે. પાછો શનિવાર જ આવી ગયો
એટલે વધારે ટ્રાફિક છે બીજું કંઈ બધા લઈ છે તો પણ મજા આવે છે બધાને મ્યુઝિક ચાલુ છે પબ્લિક ઘણું છે જો કેટલું પબ્લિક છે બધા કરવાની છે જલસા કરવાના છે ભલે કરતા પૈસા વસૂલ કરવાના છે આ રિસોર્ટના માલિક અમીરભાઈને મળી એકવાર મેળા જેવા માણસ છે આ ભાઈ છે અમીરભાઈ જય શ્રી કૃષ્ણ અમીરભાઈ અમીરભાઈ આ રિસોર્ટ કેટલા વર્ષથી હાલે તમારે 8 વર્ષ એમ હું લગભગ ચોથી વખત તો આવ્યો અહીં તમારી પહેલી વખત આવ્યો તે ત્યારથી અત્યાર સુધીમાં 3 વર્ષમાં ચોથી વાર આવી ગયા બહુ વ્યવસ્થિત મેનેજમેન્ટ છે એમનું રસોઈને બહુ જોરદાર બનાવે છે એટલે આ રિસોર્ટમાં આવો ને તોય મજા આવે એવું છે આમ જો બધી હરિયાળી જો ફરતી કોર ઝાડવાન ચીકુડી ને આંબાન કાંઈ ઘટે નહીં એવા સુપર રિસોર્ટ છે ને નાહી ધોઈને રૂમમાં ચેન્જ કરવા આવી ગયા છે આ રૂમ છે અહીં એક એક્સ્ટ્રા બેડ લગાડેલો હતો અભી ત્યાં સૂતો હતો અભી બદલી લીધા કપડાં પાસ હો નૈતિક હે નૈતિક બહુ શરમાય પણ એ શું કરશો તું ફોનમાં એ તને શું કરશો ફોન આખો દી જોયા ન કરતો એલા તું ક્યાં જાય એલા કપડાં બદલવા તો લીધા પણ જો આ બધી મજા એકને જ લેવાની બધાને કપડાં નહીં કોઈ નાતી હતી ને પણ એમ મૂળ અહીંયા ખાલી કપડાં હુકવવાનું જ કામ ને પછી ઘેર જઈને તો બધું કામ આવે હે એ વાત સાચી છે પણ હવે અહીંયા તને શું અત્યારે પાસે બહુ કામ ન હોય ને તને નવરું ગમે નહીં પાછું એટલે અમને એમ થયું કે તને આ એક કામ એટલી બધી જગ્યા નથી મળતી આવડા મોટા રિસ્કમાં તને અહીંથી 4 વાગે લગભગ નીકળવાની ગણતરી છે સીધા ટીમ બીજે ક્યાંય રખડવાનું નથી કેમ કે આ તડકો બહુ લાગે છે પણ અહીંયા એક દિવસ ખાલી અહીં તમે આવો ને સવારમાંથી સાંજ સુધી અહીં એવી મજા આવે આમ તો એકલે દિવસ આવે રહ્યા બપોર પછી ખરેખર બહુ મજાની આ બીજી મજા તો તમને બતાવવાની બાકી નહીં તો મેં જો કે નહોતી જોઈ હા વેદાંત આ ભાઈ આ ભૂરો છે ને એ અમીરભાઈનો આદમી છે ને અહીંયા વેદાંતનો મિત્ર થઈ ગયા છે હા અમીર ઉપર ત્યાં મજા કર્યા બેઠા હિસકા ખાધા કર્યા અમીરભાઈ યારે તમને આવા ગયા તો શું છું વા કેમ છો તું એમ કઈ થાય નહીં પણ ઘડીક ભીં પડી જાય પાણી પીવાઈ જાય ને હા હા એટલે એમ તારીખ તકલીફ પડી જાય એ તો બધા હારા હોય ત્યારે જ જવાય હાટું એકલા તો જવાય ને જાનુડી એકલી નાતી હતી પણ એ બધા હતા એટલે નહોતું નાવા દીધી શું કરવું હોય કેમ હે તમે ફોનમાં જ આખો દી રહેવાનું છે તારે પાણીમાં બહાર નીકળે ફોન મોગો કેવો બગાડતી જાય હા ભાઈ રોટલીની જગ્યા હતી બાકી છે અહીંયા હા બટાકા સુપર મગ દાળ સલાડ બધા લાગી ગયા છે લાઈનમાં ઉભા રહી ગયા છે અને
સુપર લંચ છે. કેરીનો રસ ને બટાકાનું શાક ને રોટલી ને મજા આવવાની છે. કન્ટિન્યુ પાછો એક લોચો પડી ગયો છે. અમે રિસોર્ટમાંથી નીકળી ગયા તો પપ્પાના ખિસ્સામાં ચાવી રહી ગઈ, એટલે એ પાછા હવે ચાવી દેવાની વાત આવી એટલે અહીંયા પોગી ગયા. ત્યાંથી 15 કિલોમીટર આગળ એક ગામ છે તાલાળા એના ઓળખીતાની એક દુકાન છે. એ કંઈ ત્યાં આપી ગયું નહીં. એમ તમે બાટક કોટીને ઊભા થઈ, બાટક કંઈ ચાલુ થઈ ગઈ પણ નથી. પપ્પા દઈને આવ્યા નથી. ગાડી મારા સાઈડમાં લેવી જોઈએ કેમ કે પાછળ ટ્રાફિક થઈ જાય. 5 કિલોમીટર કોરો ખાવા ઊભો રાખવાનું મન થયું ને રસનો સિસોડો આપણે જોયો. આ બાદ સાહેબ ભાઈ આ કીધું શેવડીનું રસ પી 10 રૂપિયા બસ જતો રહે. આ કોડીનાર થોડાક આગળ ભાવનગરથી સોમનાથ અને દ્વારકાવાળો હાઈવેથી હાઈવે ઉપર આવી ગયા છે. અને ઘણી બધી મજા કરી, તમને બધું બતાવ્યું. હવે આજનો વ્લોગ અહીંયા હું પૂરો કરું છું. તો તમને મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.